કેવી સુંદર મજાની વાત છે કે પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં આપણે એવું કહેતા કે રાવણનો ભાઈ જેનું નામ છે કુંભકર્ણ, જેને આપણે એવું માનતા કે એ 6 મહિના સુધી ઊંઘેલો રહે છે અને 6 મહિના સુધી જાગતો રહે છે. અને આજના સમયમાં જ્યારે આપણે એવી વાત કરીએ છીએ તો આપણને એવું લાગે છે કે એ વસ્તુ એક મિથ્યા છે. પણ ક્યારેક જો ઇન્ડિયન નોલેજ સિસ્ટમને આપણે વિજ્ઞાન સાથે સાંકળવાની કોશિશ કરીએ તો આપણને એ વસ્તુ યાદ આવે છે કે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં આખા વર્ષ દરમિયાન એવો સમય આવે છે કે 6 મહિના દિવસ હોય છે અને 6 મહિના રાત હોય છે. તો કદાચ કુંભકર્ણનું 6 મહિના સુધી જાગતા રહેવું અને 6 મહિના સુધી ઊંઘતા રહેવું એ આ વસ્તુનું દિશા નિર્દેશન હતું કે પૃથ્વી પર એવી જગ્યાઓ પણ છે જ્યાં 6 મહિના હંમેશા રાત અને 6 મહિના સદા દિવસ રહેતો હોય છે. આજનો આપણો ટૉપિક છે કે અલગ અલગ ઋતુ દરમિયાન પૃથ્વી ઉપર કઈ રીતે અલગ અલગ સમયમાં અલગ અલગ સૂર્યપ્રકાશ હોય છે, અલગ અલગ પ્રમાણમાં સૂર્યપ્રકાશ પડે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે એક GIF છે જેમાં આખા વર્ષ દરમિયાનના અમુક મહિનામાં તમે જોશો કે ઉપર ઉત્તર ધ્રુવ હોય તો હવે અંધારામાં છે, અત્યારે અજવાળામાં છે ઉત્તર ધ્રુવ. ધીરે ધીરે હવે અડધો પ્રકાશ પડે છે અને હવે અંધારામાં ગરકાવ થઈ ગયો છે. એ જ સમયે અહીંયા દક્ષિણ ધ્રુવમાં તમે જોશો તો અડધો પ્રકાશ અને સંપૂર્ણ રાત્રિ, અર્ધ પ્રકાશ અને હવે સંપૂર્ણ અજવાળું. તો આવું કઈ રીતે થાય છે? તો એને સમજવા માટે આપણે સૌથી પહેલાં સમજી લઈએ કે પૃથ્વી ઉપર અલગ અલગ વર્તુળો હોય છે જેમાંના બધા જ અલગ અલગ નામો છે. પણ તમે ખાલી ઇમેજિન કરી શકો છો કે જે પૃથ્વીને વચ્ચેથી કાપતી રેખા છે જેને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ, તો એને આપણે અહીંયા એક ઇક્વેટર તરીકે દર્શાવવામાં આવેલું છે. પણ જો તમે આ ઇક્વેટરની ઉપર જોશો તો એક રેખા છે જેને કહેવાય છે ટ્રોપિક ઓફ કેન્સર અને નીચે છે એક ટ્રોપિક ઓફ કેપ્રિકોન. એનાથી પણ હજુ જો તમે વધારે ઉપર જાઓ તો કેન્સરની ઉપર એક લાઈન છે જેને આપણે જાણવાની અત્યારે જરૂર નથી, પણ ટ્રોપિક ઓફ કેન્સરની હજુ ઉપર જાઓ એ લાઈનથી તો આર્કટિક સર્કલ આવે છે. ટ્રોપિક ઓફ કેન્સરવાળી નીચેની લાઈનથી નીચે જતાં એન્ટાર્કટિક સર્કલ આવે છે, રાઈટ? તો આ બે સર્કલ્સને તમે જો ધ્યાનથી જુઓ ને તો આપણે એ સમયની વાત કરીએ જ્યારે સૂર્યના સીધા કિરણો બરાબર ઇક્વેટર એટલે કે વિષુવવૃત્ત ઉપર પડે. એ સમયે તમે જોઈ શકો કે અડધું એન્ટાર્કટિક સર્કલ પ્રકાશમાન છે તથા અડધું આર્કટિક સર્કલ અહીંયા હતું, અને એન્ટાર્કટિક અહીંયા છે. તો અડધું આર્કટિક સર્કલ પ્રકાશમાન છે, અડધું એન્ટાર્કટિક સર્કલ પ્રકાશમાન છે. પરંતુ જ્યારે એ સમય આવે કે જ્યારે સૂર્યના સીધા કિરણો ટ્રોપિક ઓફ કેન્સર ઉપર પડે છે ત્યારે તમે જોઈ શકો છો કે પૃથ્વી પર આર્કટિક સર્કલ સંપૂર્ણ પ્રકાશમાન દેખાય છે, જ્યારે એન્ટાર્કટિક સર્કલ સંપૂર્ણ અંધકારમય દેખાય છે. આ જ વસ્તુ ત્યારે પણ જોવા મળે જ્યારે ડાયરેક્ટ સનલાઇટ સૂર્યના સીધા કિરણો ટ્રોપિક ઓફ કેપ્રિકોન ઉપર પડે ત્યારે એન્ટાર્કટિક સર્કલ પ્રકાશમાન અને આર્કટિક સર્કલ સંપૂર્ણ અંધકારમાં રહે છે. હવે આ વસ્તુ થાય છે શા કારણે એ સમજવા માટે આપણે સિઝન્સ સમજવી પડશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે પૃથ્વી ઉપર હવે ધીરે ધીરે આ ઇક્વિનોક્સ પસાર થયા પછી અહીંયા જોશો તો એન્ટાર્કટિક પ્રકાશમાન, અર્ધ બંને પ્રકાશમાં. હવે ધીરે ધીરે આ તરફ આવે છે તો આર્કટિક પ્રકાશમાન, એન્ટાર્કટિક અંધારામાં. આ વસ્તુને થોડું આપણે વધારે સારી રીતે એક સારા GIFથી સમજીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે પૃથ્વી જેમ જેમ આગળ જાય છે તો આ આર્કટિક સર્કલ અંધકારમાં છે, પોતાની ધરી એ ચોક્કસ દિશા તરફ રાખે છે. ત્યારે આગળ વધતા એક સમય એવો આવે છે કે હવે આર્કટિક સર્કલ સંપૂર્ણ પ્રકાશમાં આવે છે.
આ જ GIF ફરી પાછું આપણે જોઈશું તો તમને એ જ વસ્તુ પ્રોસેસ કરવા માટે ફરી પાછો સમય મળશે. કેટલી સુંદર મજાની વસ્તુ છે. આપણી પૃથ્વીને જ જો આપણે જાણીએ તો આપણને એવું થાય કે આટલું વિસ્મયકારક વિજ્ઞાન છે જે આપણે જાણતા નથી હોતા. પરંતુ હવે વસ્તુની સાથે સાથે મારી એવી ઈચ્છા છે કે આપણે એ જાણીએ કે કઈ રીતે આપણે પૃથ્વી ઉપરથી એ સમજી શકીએ કે અલગ અલગ સમયે અલગ અલગ દિશામાં અલગ અલગ પ્રમાણમાં સૂર્યપ્રકાશ આપણને મળતો હોય છે. તો એ સમજવા માટે મારી સ્ક્રીન ઉપર હું અત્યારે એક સોફ્ટવેર ખોલી રહ્યો છું જેનું નામ છે સ્ટેલેરિયમ. તો આપણે હવે સ્ક્રીન ઉપર જોઈએ. ખૂબ જ સુંદર. મારી યુટ્યુબ ચેનલ ઉપર હું વારંવાર આ સોફ્ટવેરનો ઉપયોગ કરતો હોઉં છું અને આપણે બધાએ કરવો જ જોઈએ. ખૂબ સુંદર સોફ્ટવેર છે આ. પરંતુ અહીંયા તમે જોશો ને તો જ્યારે હું દિવસનો સમય હોય છે ત્યારે મેં અત્યારે એટમોસ્ફિયર ઓન રાખ્યું છે તો તમને આકાશ ભૂરું દેખાશે. પરંતુ એટલું જ નહીં, એની સાથે સાથે તમને જેવો હું સમય આગળ વધારીશ તો સૂર્ય પણ આગળ વધતો દેખાશે. બરાબર છે. અને પછી એક સમય એવો આવશે કે ફરી પાછો સૂર્યોદય થશે. પરંતુ એક વસ્તુ જો તમે નોટિસ કરી હોય તો કે આ સંપૂર્ણ ગતિ દરમિયાન આ ઉત્તર દિશાનો નોર્થ પોલ સ્ટાર એટલે કે ઉત્તર ધ્રુવનો તારો એ હંમેશા ત્યાંનો ત્યાં જ રહે છે. પરંતુ આ થઈ અમદાવાદની વાત. કારણ કે અમદાવાદનો જે લેટિટ્યૂડ છે એટલે કે અક્ષાંશ છે એ આશરે આવી રીતે છે. તો કે કેટલો છે એવું કહી શકાય કે જેટલો ક્ષિતિજથી ઉત્તર ધ્રુવનો તારો ઉપર એટલો જ તમારો અક્ષાંશ. અત્યારે અમદાવાદ પરથી એ છે આશરે 23 અંશ. અને જો મારે આર્કટિક સર્કલ ઉપર જવું હોય તો મારે મારી લોકેશન બદલવી પડશે. એટલે હું અહીંથી લોકેશન વિન્ડો ઓપન કરીશ. ત્યાં તમને બહુ જ સુંદર વસ્તુ દેખાશે કે યસ, હવે જો હું આર્કટિક સર્કલ પાસે ક્લિક કરી દઉં કોઈ પણ એક જગ્યાએ તો મારું આકાશ હવે મને બદલાયેલું જણાય છે. તમે જોશો તો જે સૂર્યનો પથ હતો એ હવે બહુ જ નીચો થઈ ગયેલો જણાય છે. પરંતુ છતાં પણ આપણે જે આપણી દિશા છે એ નોર્થ જ રાખીશું એટલે તમને થોડું સમજવામાં સરળતા રહે. અને હું મારો જે વ્યૂ છે એ થોડો ફિશ આઈ વ્યૂ જેવો કરી દઉં છું એટલે સૂર્યની ગતિ પણ આપણે સારી રીતે જોઈ શકાય. હવે આપણે જ્યારે સમયને આગળ વધારીએ છીએ તો તમે જુઓ સૂર્યએ ડૂબવું જોઈએ પરંતુ એ ડૂબતો નથી. આખું ચક્કર મારે છે. એની જોડે જોડે તમે સમય ઉપર પણ ધ્યાન રાખશો તો તમને અંદાજ આવશે કે સૂર્ય ચક્કર મારે છે અને ઉત્તર ધ્રુવનો તારો જે છે એ બી ત્યાંનો ત્યાં જ છે. પરંતુ મને સૂર્યાસ્ત થતો હોય એવો જણાતો નથી. કારણ કે અત્યારે મહિનો ચાલે છે 6ઠ્ઠો. અને હવે આપણે જેમ જેમ તારીખમાં આગળ જતા જઈએ છીએ એમ જેને કહેવાય કે દક્ષિણાયનનો સમય આવે છે અથવા ઇંગ્લિશમાં કહીએ તો સમર સોલ્સ્ટાઇસ આવે છે. તો એ દરમિયાન સૂર્ય ટ્રોપિકની નજીક હોય છે, નદર્ન ટ્રોપિકની નજીક હોય છે એટલે કે વિષુવવૃત્તથી ઉપર હોય છે. એટલા માટે તમને જ્યારે તમે ધ્રુવ પ્રદેશ પર હો ત્યારે જે પણ વિષુવવૃત્ત હોય ને એ તમને એકદમ ક્ષિતિજ રેખા ઉપર દેખાય વિષુવવૃત્ત. હવે જો સૂર્ય આ મહિના દરમિયાન વિષુવવૃત્તથી પણ ઉપર હોય એનો મતલબ એમ કે તમને સદાકાળ સૂર્ય માથા ઉપર જ જણાશે. દિવસ હોય કે રાત તમને હંમેશા તમારું આકાશ પ્રકાશમાન જણાશે. પરંતુ જેવો આપણે થોડા મહિનાઓનો સમય ગાળીશું
એમ તમને અંદાજ આવશે કે હવે આપણે સોલ્સ્ટાઇસ પસાર કરી ગયા છીએ. હવે સૂર્યની જે ગતિ છે એ ફરી પાછી દક્ષિણ તરફ થવાની શરૂ થાય છે. તો એક સમય એવો આવશે કે તમને હવે ધીરે ધીરે સૂર્ય ડૂબતો જણાય છે. જી હા, તમે અહીંયા જોઈ શકો છો કે હવે 9મો મહિનો ચાલુ થઈ ગયો છે અને ધીરે ધીરે હવે સૂર્ય ડૂબી ચૂક્યો છે. પરંતુ જેમ જેમ તમે એમાં પણ સમય આગળ વધારશો તો સૂર્ય થોડો ઉગે છે, ડૂબે છે, ઉગે છે અને ડૂબે છે. સો આ ચક્ર હજુ પણ ચાલે છે. પણ જેવો જેવો સમય એનાથી પણ વધારે આગળ પસાર થતો જશે, એક સમય એવો આવશે કે હવે સૂર્ય ડૂબ્યો છે. તો સૂર્ય ડૂબેલો વધારે સમય માટે રહે છે, જ્યારે સૂર્ય નીકળતો ઓછા સમય માટે રહે છે. એ જ વસ્તુ હવે આપણે વધારે સમયમાં આગળ જતા જઈએ તો તમને એ સારી રીતે રિયલાઇઝ થશે કે જે તારીખમાં આપણે જે હવે દિશા તરફ જઈએ, જે તારીખ તરફ જઈ રહ્યા છીએ, એ તારીખ છે ડિસેમ્બર સોલ્સ્ટાઇસ અથવા તો વિન્ટર સોલ્સ્ટાઇસ, જેમાં આપણને ખબર છે કે હવે સૂર્ય એકદમ જ નીચે દક્ષિણ તરફ જતો રહ્યો છે. તો તમે એમાં જોશો તો હવે સૂર્ય ઉગતો દેખાશે નહીં. એનો મતલબ એમ કે સદાકાળ રાત્રિ જણાય છે. સો એક ખૂબ સુંદર વસ્તુ કહી શકાય કે જે વસ્તુને આપણે માણવા માટે એવું વિચારી શકીએ કે આટલી વિસ્મયકારક વસ્તુ કે જે પૃથ્વી ઉપર બીજા પ્રદેશોમાં રહીને આપણે ક્યારેય કલ્પના ન કરી શકીએ, એ વસ્તુ એટલી જ જીવનમાં ક્યારેક તો માણવી જ જોઈએ. નોર્થ અથવા સાઉથમાં જઈને તમે આ વસ્તુને ફીલ કરી શકો છો. હવે આ જ વસ્તુ જે મેં તમને કીધી કે આ ઉત્તર ગોળાર્ધ પર આપણે હતા ત્યારે અહીંયા રાત્રિ છે અને સૂર્યોદયનું નામો નિશાન નથી. તો હવે જો હું મારી લોકેશન બદલીને એ જ વસ્તુ આપણે એન્ટાર્કટિકા પર જતા રહીએ તો તમે જોશો કે ત્યાં સૂર્ય હંમેશા ઉગેલો રહે છે. તો તમને એવું લાગતું હશે કે ઉત્તરમાંથી સૂર્ય જતો રહ્યો અને નીચે જતો રહ્યો, તો ક્યાં ગયો? તો કે દક્ષિણ તરફ આવ્યો. એટલે હવે દક્ષિણમાં જ્યારે હું સમયનું પૈડું આગળ ચલાવીશ તો તમને એ ગોળ ફરતો જણાશે. પણ તમે એક વસ્તુ એની જોડે જોડે એ પણ નોટિસ કરી હશે કે જ્યારે ઉત્તરમાં હતા ત્યારે સૂર્ય આ રીતે ગોળ ફરતો હતો, જ્યારે દક્ષિણમાં છીએ ત્યારે સૂર્યનું ચક્કર આ રીતે ચાલે છે. તો હંમેશા ભલે એક જ પૃથ્વી ઉપર હોવા છતાં બંને ધ્રુવો અલગ અલગ છે. એટલા માટે ધ્રુવોની દિશા હોય કે ધ્રુવો ઉપરની ઋતુ હોય, બંને વસ્તુ તમને અલગ અલગ જણાય છે. આશા કરું છું કે તમને થોડુંક ટ્રોપિક્સ વિશે અથવા જે 6 મહિના માટે દિવસ અથવા રાતની વાતચીત આવે છે એનો અંદાજ આવ્યો હશે. પરંતુ એક વસ્તુ બીજી મારે તમને એ જણાવી છે કે જે આપણે વસ્તુ અહીંયા જોઈ કે અમુક મહિના પૂરતી તમને એમાં રાત્રિ દેખાય, પણ એના દરમિયાન તમને એક સમય એવો પણ આવેલો કે સૂર્ય ડૂબ્યો પણ ખરો અને ઉગ્યો પણ ખરો. એનો અર્થ એ થાય કે તમે જો સંપૂર્ણપણે ઉત્તર ગોળાર્ધ ઉપર એ જ જગ્યાએ ઊભા ન હો જ્યાંથી પૃથ્વીની અક્ષ પ્રસાર થાય છે, ત્યાં સુધી તમને સૂર્યોદય અને સૂર્યાસ્ત પણ દેખાય અને સંપૂર્ણ સૂર્યનું ઉદય ન થવું અને સંપૂર્ણ સૂર્યનું પ્રકાશમાન રહેવું એ ઘટનાનો પણ અનુભવ થાય. અને જો તમે ટ્રોપિક્સની બહાર આવી જાઓ, એટલે કે આર્કટિક સર્કલ્સની બહાર આવી જાઓ તો તમને હંમેશા એક સમય તો તમારા માટે એવું આવે જ કે જ્યારે સૂર્ય આથમી ગયો છે અને એક સમય એવું આવે જરૂર કે સૂર્યનો ઉદય થાય છે. તો આશા કરું છું તમને આ થોડી વસ્તુ સમજાઈ હશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં ક્યારેક.